7 વર્ષ સુધી સમગ્ર ભારતને પાવન કરી નીલકંઠ વર્ણી સંવત 1856ની શ્રાવણવદી છઠના સુપ્રભાતે લોજના પાદરની અંદર આવીને બિરાજમાન થયેલા છે. ગામની જે કોઈ પનિહારીઓ એ ત્યાં પાણી ભરવા વાવના કિનારે આવે છે, એ બધી પનિહારીઓ આ વર્ણીનું તપ જોઈને એ દ્રવી ગયેલી છે કે આવી કોમળ કાયાની અંદર આટલા બધા તપના ચિહ્નો આ વર્ણીએ પોતે ધારણ કરેલા છે. અને જે મસ્તક ઉપર મુગટ જોઈએ, મસ્તક ઉપર જટા ધારણ કરી છે, જે પગની અંદર સુંદર મજાની પાદુકાઓ જોઈએ, એ પગ કાંટા કાંકરા ઉપર એમનેમ જ ચાલેલા છે. આવી પ્રકારનું આ વર્ણીનું તપ એ જોઈને બધી નારીઓ પણ સ્થિર થઈને એમના દર્શન કરી રહેલી છે. અને એ સમયની અંદર ગઈકાલે જેમ આપણે જોઈએ પ્રમાણે રામાનંદ સ્વામીના આશ્રમના એક સંત સુખાનંદ સ્વામી એ પણ આ નીલકંઠ વર્ણીની પાસે એ આવી પહોંચ્યા. અને જ્યારે એમણે પૂછ્યું કે તમારી માતા કોણ છે, તમારા પિતા કોણ છે, તમારા સ્વજનો કોણ છે, ત્યારે વર્ણીએ પોતે સમજાવ્યું કે ગુરુ નહીં તે સ્વભ્રાતા, પિતા નહીં તે માતા, ન દેવતા કે પતિ તે કહાવે, જે જન્મ મૃત્યુ થકી ના મુકાવે. કે ગુરુ અમે ગણતા નથી કે જે ગુરુના સમાગમની અંદર આપણા આ જન્મ મૃત્યુના તાપ ટળે નહીં. અને એમ કહીને વર્ણી આ બધી વાતો કરી ત્યારે સુખાનંદ સ્વામીને લાગ્યું કે આ વર્ણી પોતે દેખાય છે નાના, પરંતુ બહુ એમની આ વિદ્વત્તાની શૈલી છે, આવા પોતે મહાવિદ્વાન લાગે છે. અને એમને હવે કોડ જાગ્યા કે આ વર્ણીને આપણા આશ્રમની અંદર લઈ જવા તો મુક્તાનંદ સ્વામી પણ રાજી થશે. અને આશ્રમના જે બીજા બધા સંતો છે એ પણ ઘણા બધા પ્રસન્ન થશે. મારા ગુરુ રામાનંદ સ્વામીના તો આનંદની અવધિ નહીં રહે. અને આવી પ્રકારે આ સુખાનંદ સ્વામીએ વિચાર કરેલો છે. અને એમણે આ વર્ણીને કહ્યું કે વર્ણી, તમે વિચરણ કરતાં કરતાં જ્યારે બધે જ ગયા છો ત્યારે અમારા આશ્રમની અંદર પણ તમે પધારો એવી મારી વિનંતી છે. વર્ણી કહે છે કે અમે કોઈ દિવસ વસ્તીમાં જતા જ નથી, અમે તો વન વગડાની અંદર જ દિવસો પસાર કર્યા છે. ત્યારે સુખાનંદ સ્વામીએ કહ્યું કે અમારો આશ્રમ એ કંઈ આમ સાવ ગામની મધ્યમાં નથી, એ પણ આમ વસ્તીની બહાર જ કહેવાય બહુ છે. તો તમે જરૂર ત્યાં પધારો. અને તમે જો નહીં આવો તો અમારા આશ્રમના જે વરિષ્ઠ સંત છે મુક્તાનંદ સ્વામી, એને હું તમને બોલાવવા માટે મોકલીશ. આવી વાત સાંભળી ત્યારે વર્ણીએ વિચાર્યું કે આવા મોટા સાધુ જે સામે ચાલીને આપણને બોલાવવા આવે ઠીક ના કહેવાય. એટલે વર્ણી પોતે હવે લોજની અંદર રામાનંદ સ્વામીના આશ્રમમાં જવા માટે એ પોતે ઊભા થયા. અને આ સુખાનંદ સ્વામીની સાથે નીલકંઠ વર્ણી લોજમાં રામાનંદ સ્વામીના આશ્રમમાં પધાર્યા. વર્ણીના આગમનથી જાણે જેમ શરીરમાં ચેતન આવે અને જે તાજગી બધી પ્રસરી જાય, એવી તાજગી, એવો આનંદ આ આશ્રમની અંદર ફેલાઈ ગયો. આકાશની અંદર જેમ સૂર્ય ઉગે અને બધું અંધારું દૂર થઈ જાય અને આકાશ શોભી ઉઠે, એવી રીતે આ રામાનંદ સ્વામીનો આશ્રમ આ વર્ણીન્દ્રના પગલાથી એ પોતે શોભી ઉઠ્યો છે. અને એ વખતે આ નીલકંઠ વર્ણીએ મુક્તાનંદ સ્વામીના ચરણોની અંદર પ્રણામ કર્યા. અને મુક્તાનંદ સ્વામી એમણે પણ વર્ણીને આવી રીતે નમસ્કાર કર્યા અને કહ્યું કે તમે અહીંયા રોકાઈ જાઓ. ત્યારે વર્ણી કહે છે કે અમે તો ત્યાં જ રોકાઈએ છીએ જ્યાં આગળ અમારા 5 પ્રશ્નોના અમને ઉત્તર પ્રાપ્ત થાય. નીલકંઠ વર્ણી જ્યાં જ્યાં પોતે જતા વન વિચરણની અંદર, આશ્રમમાં, મઠમાં, મંદિરમાં, ત્યાં આગળ સાધુ સંન્યાસીઓ મળે એમને નીલકંઠ વર્ણી 5 પ્રશ્નો પૂછતા. એક પ્રશ્ન એવો પૂછતા કે જીવનું સ્વરૂપ શું છે, બીજું પૂછતા કે ઈશ્વરનું સ્વરૂપ કેવું છે, ત્રીજું પૂછતા કે માયાનું સ્વરૂપ કેવું છે, ચોથી વાત પૂછતા કે બ્રહ્મનું સ્વરૂપ કેવું છે, અને 5મો પ્રશ્ન પૂછતા કે પરબ્રહ્મનું સ્વરૂપ કેવું છે. આ જે 5 અનાદિ તત્વો એ તત્વજ્ઞાનની અંદર સ્વીકારવામાં આવ્યા છે કે એની ક્યારે ઉત્પત્તિ થઈ એ કોઈ કહી શકે એમ નથી. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. તો આ 5 મહારાજ કહે છે કે જે તત્વ એનું સ્પષ્ટ નિરૂપણ અમને જે કરી આપે ત્યાં આગળ અમે રહેવાનો એ નિર્ધાર કરેલો છે. અને આ વાત સાંભળી અને મુક્તાનંદ સ્વામી કહે છે કે મારા ગુરુ થકી મેં આ 5 જે તત્વો છે એનું જેવું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ હું તમને સંભળાવું છું. અને તમને જો યોગ્ય લાગે તો પછી તમે અહીંયા અમારી સાથે રોકાજો. અને એ વખતે આ મુક્તાનંદ સ્વામી જીવનું સ્વરૂપ સમજાવે છે. જીવ એટલે કે આત્મા. આત્મા એ અજર, અમર, અવિનાશી, અછેદ્ય, અભેદ્ય છે. મુક્તાનંદ સ્વામી કહે છે કે આત્માને અમે માનીએ છીએ કે ક્યારેય મરતો નથી અને સકળ શરીરની અંદર એની જ શક્તિથી બધી ક્રિયાઓ થાય છે. ભલે દેખાય નહીં
પરંતુ જેમ પાંદડા હલવાથી ખબર પડે કે પવન વાય છે, એમ શરીર હાલે ચાલે એની પરથી ખબર પડે કે આત્મા શરીરની અંદર છે, અને આવો જે આત્મા છે એ પરબ્રહ્મને આધીન છે. ભગવાન સિવાય કાંઈ કરવાને સમર્થ નથી. આવી જીવના સ્વરૂપની વાતો કરી. ત્યાર પછી ઈશ્વરની પણ વાતો કરી કે ઈશ્વરો પણ જીવ જેવા જ છે, પરંતુ જીવ છે અલ્પજ્ઞ છે. ઈશ્વરો છે આ બ્રહ્માંડની ગતિવિધિઓને જાણનારા છે. માયાની અંદર તો બંને પડેલા છે, પરંતુ આપણું જે જીવ છે એ આપણા શરીરમાં જે કંઈ ચાલે બધી ક્રિયાઓ એને જાણી શકે, અને ઈશ્વરો છે આખા બ્રહ્માંડની અંદર જે ક્રિયાઓ થતી હોય એને જાણી શકે. અને આવા ઈશ્વરો એ પણ આવી રીતે માયાના ગુલામ છે. જીવની જેમ એ પણ માયાની અંદર જ બદ્ધ છે, અને આવું આ ઈશ્વરનું સ્વરૂપ એમણે સમજાવ્યું. ત્યાર પછી માયાની વાત કરે છે મુક્તાનંદ સ્વામી કે માયા એને કહીએ છીએ કે જીવને અહમ અને મમત્વ જેના થકી થાય છે. આ હું છું અને આ મારું છે, આવી પ્રકારની જે અહમ મમત્વ રૂપી જે આ માયા એ દરેક જીવોને આ સંસાર વ્યવહારની અંદર ભમાવે છે. આવી વાત એ નીલકંઠ વર્ણીને એમણે પોતે સમજાવી. અને ત્યાર પછી બ્રહ્મ એટલે કે અક્ષરની વાત એ મુક્તાનંદ સ્વામીએ પોતે કરી કે આ અક્ષરના બે સ્વરૂપો છે. એક સ્વરૂપે એ અનંત કોટી મુક્તો અને શ્રીજી મહારાજ એટલે કે ભગવાનને ધારણ કરી રહ્યું છે, અને એનું એ જ અક્ષર એ બીજે રૂપે કરી અને ભગવાનની સેવામાં પણ રહે છે. અને આ રીતે આ બ્રહ્મના સ્વરૂપનું પણ એમણે નિરૂપણ કર્યું. અને ત્યાર પછી ભગવાનના સ્વરૂપ કહેતા કે પરબ્રહ્મના સ્વરૂપની વાતો બધી કરી કે જે સર્વોપરી ભગવાન છે, એના થકી અનંત બ્રહ્માંડોની ક્રિયાઓ બધી થાય છે. એ ભગવાનના થકી જ એ બધા જ અવતારો એ બધા પૃથ્વીને વિશે થતા હોય છે. અને આવી રીતે 5 આ જે તત્વો એની વાત એ ઘણી બધી વિસ્તારથી આ મુક્તાનંદ સ્વામીએ પોતે સમજાવી. અને એ બધું સાંભળીને બોલ્યા, નીલકંઠ બ્રહ્મચારી ધન્ય સાધુજી બુદ્ધિ તમારી, ઘણા સંતોની મેં મતી જોઈ, આવા ઉત્તર આપે ન કોઈ. મહારાજ રાજી થઈ ગયા. એમણે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સાધુ તમારી બુદ્ધિને ધન્ય છે કે તમે મારા પ્રશ્નોના ઉત્તરો આપી શક્યા. મેં ઘણી બધી જગ્યાએ બધા પ્રશ્નો પૂછેલા, પરંતુ જીવ ઈશ્વર અને આ માયાનું સ્વરૂપ બધા સમજાવી શકતા, બહુ તો પરબ્રહ્મની વાતો કરતા, પણ આ બ્રહ્મ અને પરબ્રહ્મ બે જુદા છે, અને બ્રહ્મ થકી પણ પરબ્રહ્મ સર્વોપરી છે એવી વાતો જે તમે મને સમજાવી એવું કહેનારું તો મને કોઈ મળ્યું નહોતું. કારણ કે આજે આપણે જોઈએ છીએ કે વિશ્વની અંદર લગભગ 80 થી 90% વર્ગ એ પોતે એવું જ માને છે કે બ્રહ્મ એ જ પરબ્રહ્મ, આત્મા એ જ પરમાત્મા, અને એમ માનીને આ ભગવાનની જે કોઈ ભક્તિ કરવી નહીં અને ભગવાનની ઉપાસના કરવી નહીં અને પોતે જ ભગવાન થઈને આવી રીતે ફરવું, આવી પ્રકારે આ બધી ઉપાસનાઓ વિશ્વની અંદર ચાલે છે. એ વખતે પણ એવું જ હતું કે જે સંન્યાસીઓ એ બધા અહમ બ્રહ્માસ્મિ થઈને બેસી જાય કે આપણે જ ભગવાન, આત્મા એ જ પરમાત્મા, તો પછી હવે પૂજા આરતી કોની કરવાની, માળા કોની ફેરવવાની, અને પછી આવી રીતે મન ફાવે એમ પોતે વર્તતા. જ્યારે અહીંયા શ્રીજી મહારાજને આ બ્રહ્મ અને પરબ્રહ્મ જુદા છે, અક્ષર અને પુરુષોત્તમ જુદા છે, આત્મા અને પરમાત્મા જુદા છે, એવા જ્ઞાનની ઝલક પ્રાપ્ત થઈ અને એ વર્ણી પોતે રાજી થઈ ગયા. અને મહારાજ પોતે મુક્તાનંદ સ્વામીને કહે છે કે તમને ધન્ય છે કે તમારી બુદ્ધિમાં આ બ્રહ્મ અને પરબ્રહ્મના બે સ્પષ્ટ ભેદ એનું જ્ઞાન રહેલું છે. અને મહારાજ એમને કહે છે કે તમે સદગુરુ સેવ્યા જણાય, આવા ઉત્તર તે થકી થાય. કે તમે જરૂર કોઈક મોટા સદગુરુને સેવ્યા હશે કે જેને લીધે તમે આ બધા ઉત્તરો આપી શક્યા. અને આ રીતે નીલકંઠ વર્ણી પોતે રાજી થયા. અને વળી પાછા વર્ણી બીજી પણ વાત અહીંયા જોઈને પ્રસન્ન થયેલા છે કે અહીં દિશે છે ઉત્તમ ધર્મ, અંશ માત્રે નથી જ અધર્મ. વર્ણી કહે છે કે અમે બીજી બધી જગ્યાએ આ ફર્યા પણ કંઈક ને કંઈક અધર્મ અમને જોવા મળતો, પણ આજે આ તમારા આશ્રમની અંદર અમને ધર્મનું વાતાવરણ દેખાય છે. ગાંજા ભાંગ પીતા નથી કોઈ, સૂંઘવાની તમાકુ ન જોઈ, તમ પાસે રહે ઘણા સંત, દિશે સર્વે તે વૈરાગ્યવંત. વર્ણી કહે છે કે આ તમારા આશ્રમની અંદર અમે ગાંજો અને ભાંગ એ પીનારા કોઈ જોયા નથી, કોઈ આવી તો તમાકુ પણ ખાનારા સાધુઓ જોયા નથી, અને આવા વૈરાગ્યવાન સંતો એ તમારી પાસે રહે છે. આ પણ પહેલી વાર અમે જોયું. સૌના નિર્મળ સ્વચ્છ છે ચિત્ત, નથી પંચ વિષય પર પ્રીત, ઘણા જોયા અમે તીર્થધામ, નથી સંત આવા કોઈ ઠામ. વર્ણી કહે છે કે અમે ઘણા બધા તીર્થો જોયા,
પરંતુ પંચ વિષયમાંથી જેને પ્રીતિ ટળી ગઈ હોય અને જેનું આવું સ્વચ્છ નિર્મળ મન એ સદાય ભગવાનની ભક્તિ કરતું હોય, આવા સંતો તો કોઈ ઠેકાણે અમે જોયા નહીં. અને આ બે વસ્તુ જોઈ અને પછી નીલકંઠ વર્ણી પોતે કહે છે કે આવી રીતે અમે આટલું અમને અહીંયા દેખાયું છે, માટે સુણી હરિએ ત્યાં વિશ્રામ ઠરાવ્યો. નીલકંઠ વર્ણી કહે છે કે હવે અમે અહીંયા જરૂર તમારી પાસે રોકાશું, કારણ કે અમને આ બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્યાં જ્ઞાન હોય ત્યાં રહેવાનું આ ગમતું એ અહીંયા જોવા મળ્યું. સાથે સાથે એવી સાધુતા અમારે જોઈતી હતી, એ સાધુતા પણ તમારી પાસે એમને જોવા મળી. માટે સુણી બોલ્યા હરિએ વિશ્રામ તહાં ઠરાવ્યો. મહારાજ પોતે આ બે વસ્તુ જોઈ અને હવે આ લોજની અંદર એ પોતાનું રોકાણ એ નક્કી કરી લે છે. ત્યારે વર્ણી આપણને સમજાવે છે કે પોતે એ કઈ જગ્યાએ રોકાય છે. તો જ્યાં આગળ આવી સાધુતા હોય અને જ્યાં આગળ બ્રહ્મ અને પરબ્રહ્મનું કહેતા કે અક્ષર અને પુરુષોત્તમનું આવું જ્ઞાન હોય, ત્યાં નીલકંઠ વર્ણી કહે છે કે અમે સદાયના માટે રોકાઈ જઈએ છીએ. નીલકંઠ વર્ણીને મોટી મોટી ધસમસતા વેગવાળી નદીઓ પણ રોકી શકી નહીં, એની ઉપર પણ આવી રીતે ચાલીને પાર કરી ગયા. પરંતુ જ્યાં સાધુતા જોઈ અને જ્યાં આવું બ્રહ્મ પરબ્રહ્મ કહેતા કે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન જોયું, ત્યાં નીલકંઠ વર્ણી પોતે રોકાઈ જાય છે. નીલકંઠ વર્ણીને હિમાલય પણ આડો આવ્યો એ નડી શક્યો નહીં, એના માથે પણ પગ મૂકીને વર્ણી પોતે આગળ વધી ગયા. પરંતુ એ નીલકંઠ વર્ણી એ આપણને સમજાવે છે કે જ્યાં આવી સાધુતા દેખાય અને જ્યાં અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન દેખાય ત્યાંથી અમે આગળ વધી શકતા નથી, ત્યાં અમે સદાયના માટે નિવાસ કરીને રહીએ છીએ. વર્ણીને રસ્તાની અંદર મોટા મોટા રાજાઓ પોતાની રાજકુંવરીઓને રાજ્ય સમૃદ્ધિ અર્પણ કરવા તૈયાર થયા, વર્ણી એની અંદર પણ રોકાયા નહીં. એ આપણને સમજાવે છે કે અમે રાજ્ય સમૃદ્ધિઓથી બંધાતા નથી, અમે તેવી સાધુતાથી બંધનમાં આવીએ છીએ. જ્યાં આવું જ્ઞાન હોય અક્ષર પુરુષોત્તમનું, ત્યાં અમે સદાયના માટે ઠરીઠામ થઈ જઈએ છીએ. વર્ણીને તમે જુઓ કે આ વિચરણની અંદર લાખો રૂપિયાની આવકવાળા મહંતો એ પોતાનું મહત્પદ એ વર્ણીને સોંપવા તૈયાર થઈ ગયા, પોતાના મઠ મંદિરો વર્ણીને આપવા તૈયાર થઈ ગયા, પણ વર્ણી ત્યાં પણ રોકાયા નહીં. એ આપણને સમજાવે છે કે અમે આવા મઠ મંદિરોની મહાનતામાં પણ રોકાતા નથી, પણ જે આવી સાધુતા અમને દેખાય છે, જ્યાં આગળ આવું અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન અમને દેખાય છે, ત્યાં અમે સદાયના માટે નિવાસ કરીને રહીએ છીએ. નીલકંઠ વર્ણી અયોધ્યાથી નીકળ્યા અને લોજમાં આવીને રોકાયા એ તો આપણે સ્થૂળ દ્રષ્ટિએ જોયું, પરંતુ એ અયોધ્યાથી નીકળ્યા નહોતા, પણ જ્યાંથી ધર્મ અને ભક્તિ ચાલ્યા ગયા ને ત્યાંથી પોતે નીકળેલા. આપણે શરૂઆતમાં જ વાત કરેલી કે ધર્મ અને ભક્તિ આ બંને જ્યાં સુધી અયોધ્યામાં હતા, ધર્મદેવ અને ભક્તિ માતા એ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી નીલકંઠે એ ઘર છોડવાનો વિચાર કર્યો નહોતો. પરંતુ જેવો ધર્મદેવ અને ભક્તિ માતાનો દેહોત્સર્ગ થયો અને ટૂંક સમયની અંદર જ એ વર્ણી પોતે આ ઘર છોડીને નીકળી ગયા. એ ધર્મ ભક્તિ હતા એના પહેલા પણ નીકળ્યા નહીં અને એમના ધામમાં ગયા પછી ઘણા બધા લાંબા સમય પછી નીકળ્યા નહીં, તરત જ એ પોતે નીકળે છે. એ આપણને સમજાવે છે કે અમે જ્યાં ધર્મ અને ભક્તિ હોય ત્યાં સદાય રહીએ છીએ, એ ના દેખાય તો ત્યાંથી અમે નીકળી જઈએ છીએ. અને બીજું અહીંયા આપણી એમનું વન વિચરણની પૂર્ણાહુતિ એ પણ આપણને એ જ સમજાવે છે કે અમે સાધુતા ત્યાં દેખાય અને જ્યાં અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન દેખાય ત્યાં આગળ સદાયના માટે નિવાસ કરીને રહીએ છીએ. આજે ભગવાનને ગોતવા માટે બધા જ મુમુક્ષુએ પોતે ફાંફા મારી રહ્યા છે, પરંતુ ભગવાન હવે આપણને એમનું સરનામું આ એમના ચરિત્ર દ્વારા બતાવે છે. આજે ભગવાનને ગોતવા લોકો તપ કરે છે, વ્રત કરે છે, યજ્ઞ કરે છે, યાત્રાઓ કરે છે, શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, યોગ સાધના કરે છે, કેટલા બધા સાધનો અનંત પ્રકારના મનુષ્યો કરી રહ્યા છે. પરંતુ ભગવાન આપણને સમજાવે છે કે તમારે અમને પામવા હોય તો કઈ જગ્યાએ અમે મળીશું. તેમણે સમજાવ્યું કે જ્યાં આવી સાધુતા તમને દેખાય અને જ્યાં આવું બ્રહ્મ અને પરબ્રહ્મનું કહેતા આત્મા પરમાત્માનું અક્ષર અને પુરુષોત્તમનું સ્પષ્ટ જ્ઞાન હોય ત્યાં આગળ તપાસ કરજો, જરૂર અમે તમને ત્યાં આગળ મળવાના. તો અત્યારે આપણને આ પ્રશ્ન થાય કે કઈ જગ્યાએ આવી સાધુતા છે શ્રીજી મહારાજે પ્રબોધેલી કે જ્યાં આગળ એ પોતે અખંડ નિવાસ કરીને રહ્યા હોય. એમણે પોતે પ્રગટાવેલી અષ્ટાંગ બ્રહ્મચર્યની અણિશુદ્ધ પરંપરા એ કઈ જગ્યાએ અત્યારે એ જીવંત છે કે જ્યાં પોતે નિવાસ કરીને રહ્યા હોય. અત્યારે એવું કયું ઠેકાણું હશે કે જ્યાં એમણે પોતે પ્રબોધેલો આ ધનનો ત્યાગ એમના સાધુઓ પોતે આ પાળતા હોય અને જ્યાં આગળ પોતે અખંડ નિવાસ કરીને રહ્યા હોય. અત્યારે કઈ જગ્યાએ એવી સાધુતા હશે કે જ્યાં આગળ આવી રીતે એમણે આપેલી સાધુતા પ્રમાણે આવી
રીતે સાધુઓ એ બધા લાકડાના પાત્રની અંદર પાણી મેળવીને નિસ્વાદિક વર્તમાન એ પાળતા હોય અને પોતે આ વર્ણી ત્યાં આગળ રહ્યા હોય. આજે એવું કયું સ્થાનક હશે આ વિશ્વની અંદર કે જે જગ્યાએ આવી રીતે આ મોટી ભગવાનના જેવી ઐશ્વર્યની પ્રાપ્તિ થઈ હોવા છતાં પણ એ સંત એ પોતે નિર્માની થઈને નાનામાં નાના ભક્તની સેવાની અંદર તૈયાર રહેતા હશે. આજે કઈ જગ્યાએ અક્ષર અને પુરુષોત્તમની ઇષ્ટ આવી રીતે વિચારધારાઓ એનું જ્ઞાન એ છડેચોક એ લોકોને જોવા મળતું હશે. એવું ઠેકાણું એ જ્યારે વિશ્વની અંદર આપણે શોધવા માટે નીકળીએ ત્યારે એક જ દેખાય અને એ છે આપણા પ્રગટ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ, કે જ્યાં આગળ મહારાજની એવી સાધુતા આપણને દેખાય છે. નીલકંઠ વર્ણીએ અષ્ટાંગ બ્રહ્મચર્યધારી સંતો બનાવેલા. આજે આપણે જોઈએ છે કે એ બ્રહ્મચર્યની પરંપરા 80 વર્ષ સુધી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એવી અણિશુદ્ધ જાળવી રાખી છે. આજે દેશ પ્રદેશની અંદર 50થી પણ વધારે દેશોમાં વિચરવા છતાં પણ મહારાજે આપેલો આ ત્યાગનો નિયમ એ કેટલો બધો દ્રઢતાથી એ પોતે પાળી રહ્યા છે. એક નાની અમથી બાળકીનો સ્પર્શ થયો ના હોય પરંતુ એની શંકા થઈ હોય ત્યાં તો નિર્જળા ઉપવાસ એ 74 વર્ષની વૃદ્ધ વયે પણ ખેંચી નાખેલા છે સ્વામીશ્રીએ. ત્યારે આપણને ખ્યાલ આવે કે આવું બ્રહ્મચર્ય જે મહારાજે આપેલું આજે એમની અંદર છે. આપણને વિશ્વાસ આવે જોઈને કે જરૂર આવું બ્રહ્મચર્ય છે તો મહારાજ પણ એમની પાસે છે જ. તો આવી સાધુતા આજે સ્વામીના જીવનની અંદર આપણને દેખાય છે. એમના જીવનની અંદર આપણે જોઈએ છીએ કે આટલો બધો વ્યવહાર કરવા છતાં પણ આટલા બધા મંદિરો, છાત્રાલયો, કોલેજો અને તમારા જેવા હરિભક્તો કે જે એમના એક વચને આવી રીતે હજારોની લાખો રૂપિયાની સેવા કરનારા છતાં પણ એમની મિલકતની અંદર એક ટાંકણી જેટલી પણ વસ્તુ નહીં. આ શ્રીજી મહારાજે પ્રબોધેલી સાધુતા હતી. આ સાધુતા એમને જોઈતી હતી રહેવા માટે, તો એ સાધુતા આજે સ્વામીશ્રીએ પોતે સિદ્ધ કરી છે. આજે અનેકને અનુભવ થાય છે કે આ સ્વામીશ્રીના જીવનની અંદર આવો અણિશુદ્ધ ત્યાગ એ પોતે પાળી રહ્યા છે. જ્યારે આણંદથી મુંબઈ જતા હતા 50 રૂપિયા જેટલી સામાન્ય રકમ પણ એમની પાસે જોઈ નહીં. ત્યારે એક બહારનો પેલો રેલવેનો ઓફિસર એ પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો કે 34 દિવસના આવા ભવ્ય યોગી શતાબ્દી જેવા મહોત્સવ ઉજવ્યા નજીક માંડ 5 દિવસ પણ નથી થયા અને એ સંતની પાસે આવી પ્રકારની કોઈ મિલકત નહીં. ત્યારે આ સ્વામીશ્રીનું જીવન છે કે એમણે પોતે કદી પણ આ ધનશ્રીના ત્યાગની અંદર એ લેશ પણ ફેર પાડ્યો નથી. ત્યારે આવી સાધુતા એ સ્વામીના જીવનની અંદર અત્યારે આપણને દેખાય છે. સ્વામીશ્રી જ્યારે આફ્રિકાની અંદર એકવાર પધારેલા અને ત્યાં આગળ કોઈકે સમાચાર એવા આપેલા ત્યાંના એરપોર્ટના અધિકારીઓને કે સ્વામીશ્રીની સાથે જે કંઈ સંતો બધા આવે છે, સ્વામીશ્રી પોતે પણ આ બધા હીરાન વગેરે લઈને તમારા દેશની અંદર આવી રહ્યા છે. એટલે પેલા લોકોએ ઘણી બધી તકેદારી રાખી, બધી તપાસ કરી, પરંતુ જ્યારે સ્વામીશ્રીની પાસેથી કાંઈ જ નીકળ્યું નહીં ત્યારે એ લોકો પણ કે કોઈ સામાન્ય મુસાફર પાસેથી મળતું નથી. ત્યારે આવી પ્રકારનો આ ધન સ્ત્રીનો ત્યાગ એ સ્વામીના જન્મ આપણને દેખાય છે. આજે મહારાજની જે આજ્ઞા છે કે લાકડાના પાત્રની અંદર સાધુએ જમવું એને પણ પોતે પાળી રહ્યા છે. પરમ પૂજ્ય સ્વામી 1995માં લંડન મંદિરની પ્રતિષ્ઠા કરવા માટે અહીંયાથી પધાર્યા અને બન્યું એવું કે સ્વામીશ્રી પોતે જે ગાડીમાં બેઠા એ તો ઉતારે પહોંચી ગઈ, પરંતુ એમનું જે પત્તર હતું એ જે ગાડીમાં હતું એ ગાડી ભૂલી પડી ગઈ ક્યાંક. અને સ્વામીશ્રી તો પોતે મંદિરે આવી ગયા, દર્શન કર્યા, જમવાનો સમય થઈ ગયો પણ પત્તર આવ્યું નહીં. અને એ વખતે બધાએ બહુ સ્વામીને સમજાવ્યા, કારણ કે સ્વામી પ્લેનમાં તો કંઈ બહુ જમ્યા નહોતા. વળી આગલા દિવસે રાત્રે જે જમ્યા હોય બીજે દિવસ આખો પસાર થઈ ગયો. વળી ગોળીઓ પણ લેવાની હોય તાવને બીમારીની બધી. એટલે બધાએ ઘણું સમજાય કે સ્વામી અમે આવી રીતે તમને બીજું પાત્ર લાવી દઈએ, એની અંદર તમે જમી લો. સ્વામીને નહીં ખાઈએ તો શા મરી જવાના છીએ, માટે કે આપણું પત્તર આવવા દો. અને એ તો ગાડી એવી ચક્રાવે ચડી તે આવી જ નહીં. અને સ્વામીશ્રી પોતે એમને એમ જમ્યા વિના એ સૂઈ ગયા. આજે લંડન મંદિર આખી વિશ્વની અંદર તેની નામના પ્રસરી છે, પણ એની પ્રતિષ્ઠા વખતે સ્વામીશ્રીની આ સાધુતા એના પાયાની અંદર પડેલી છે કે આવું મોટું કામ કરવા પોતે ગયેલા છતાં પણ આવો નાનો નિયમ એને પણ પોતે ચૂક્યા નથી. તો આવું એમનું નિસ્વાદી વર્તમાન, એવું જ એમનું નિસ્નેહી વર્તમાન આજે દેશ પ્રદેશની અંદર એ પોતે આટલો બધો મોટો વ્યવહાર કરી રહેલા છે. અનેક પ્રકારની આવી રીતે એમના વચને હરિભક્તો સેવા કરે છે, પરંતુ એમનું જે વતન ચાણસદ એની અંદર એમનું ઘર એ તમે બધાએ જોયું હશે છે. એની અંદર કોઈ આવી રીતે ઠેકાણું કોઈ દિવસ એમને સંકલ્પ થયો નથી કે આપણી જન્મભૂમિ છે એને જરા આપણે વ્યવસ્થિત કરીએ. બહાર તમે જોતા હશો કે જો થોડી ઘણી પણ સત્તા આવી ગઈ તો સાધુના ઘેર મોટા બંગલા બંધાઈ જાય, સાધુના સગા સંબંધીઓને આવી રીતે ઘણી બધી
પ્રકારની વસ્તુઓ મળતી થઈ જાય, પણ સ્વામીને કોઈ પડી જ નથી એમના વતનની, એમના ઘરની કે એમના સંબંધીની. તો આનું નામ કહેવાય આ નિસ્નેહી વર્તમાન, કે એકવાર આ સંસારનો ત્યાગ કરી દીધો પછી જેમ એમની સામે વૃત્તિ જે પોતે કરતા નથી, તો મહારાજની આવી સાધુતા જેમણે એમના સંતોને આપેલી એ આજે સ્વામીના જીવનની અંદર આપણને દેખાય છે. અને નિર્માની વર્તમાનની તો પરાકાષ્ઠા, આજે સાક્ષાત ભગવાન એમના દ્વારા વિચરી રહ્યા છે, છતાં પણ નાનામાં નાના હરિભક્ત એના પણ દાસના દાસ થઈ અને પોતે વર્તી રહેલા છે. જીવન પર્યંત દરેક હરિભક્તોની સેવા એ પોતે કરતા રહેલા છે. એકવાર સ્વામીશ્રીની સાથે હરિભક્ત બદરામણી નીકળેલા. હવે એમને ચા કંઈક મોડી આવી ગઈ હશે, એટલે સ્વામીને કહ્યું કે સ્વામી આ ચા મોડી છે. સ્વામી જાતે પેલી ખાંડ લઈ આવ્યા અને એમની ચામાં રાખીને પોતાની આંગળી બોળી અને સ્વામી હલાવીને એમને આપી. તો આ પ્રકારની આ નિર્માનિતા. બાકી બીજાને ઓર્ડર કરી શકાય કે ભાઈ આમાં ચા એમાં ખાંડ ઓછી આપી દેજો થોડીક, પરંતુ જાતે આવી નાનામાં નાની સેવા એમણે પોતે કરેલી છે ત્યારે આપણને ખ્યાલ આવે કે આ કેવી નિર્માનિતા. આખી રીતે આ ભગવાન જેને વશ વર્તે, અનંત કોટી બ્રહ્માંડ જેના રૂવાડે ઉડતા ફરે, એ સ્વામીશ્રીએ પોતે આ બધા આ મંદિરોના સંડાસ બાથરૂમ સાફ કરેલા છે. હરિભક્તોની મૂતરડી એમણે સાફ કરેલી છે. તો આ એમનું નિર્માની વર્તમાન એ આપણને કહી જાય છે કે હું ટળે હરિ ઢૂંકડા, અહમ ભાવ એમણે ઓગાળ્યો છે. તો શ્રીજી મહારાજ એમની પાસે પોતે અખંડ રહ્યા છે. નીલકંઠ વર્ણીએ જેમ સમજાવ્યું કે અમે જ્યાં આવી સાધુતા અને જ્યાં આવું જ્ઞાન હોય ત્યાં રહીએ છીએ, તો આજે એ બધું એમણે સિદ્ધ કર્યું છે. ત્યારે અનેકને એમની પાસે આવતા અનુભવ થાય છે કે ખરેખર ભગવાનને પોતે રાખેલા પુરુષ છે. બહારનો હોય કે સત્સંગી હોય, મોટો અધિકારી હોય કે સામાન્ય માણસ હોય, પણ દરેકને એમની પાસે આવતા જે અનુભવ થાય છે શાંતિનો, એ સમજાવે છે કે ભગવાન એમની પાસે રહ્યા છે. આજે દરેક સ્વામીશ્રી પાસે આવે છે એમના દર્શનથી, એમના આશીર્વાદથી, એમના સ્પર્શથી, એમની વાણી સાંભળવાથી બધાને શાંતિ જે મળે છે એ શેની શાંતિ મળે છે? ભગવાન એમની પાસે છે. એલેક્સિસ કેરલ નામના એક નોબેલ પારિતોષિક વિજેતા ચિંતકે વાત લખી છે કે આવા મહાન પુરુષો પાસે જતા શાંતિ કેમ મળે છે? તો કોન્સ્ટન્ટ એટેચમેન્ટ વિથ ગોડ impregnates them with peace and they carries the peace wherever they go. કે ભગવાન સાથેનું અખંડ અનુસંધાન એ આવા મહાન પુરુષોને હોય છે, અને એને લીધે એમના શરીરમાંથી એ શાંતિના કિરણે સતત નીકળતા હોય છે. સ્વામીશ્રી કંઈ બોલે નહીં, પણ એમના દર્શન કરીએ તો આપણા અંતરની અંદર શાંતિ થઈ જાય. તો એ ભગવાન એ પોતે રાખ્યા છે, તો એના પ્રભાવની અંદર આ બધું આપણને દેખાય છે. તો આજે આ મહારાજે જે આપણને મર્મ સમજાવ્યો એની ઉપરથી આપણે જરૂર કહી શકીએ કે આવી સાધુતા આજે સ્વામીશ્રી પાસે છે. તો નીલકંઠ વર્ણી આજે એમની પાસે એ રહ્યા છે. બીજી વાત વર્ણી આપણને સમજાવી કે જ્યાં આગળ આવી પ્રકારે અક્ષર અને પુરુષોત્તમ કહેતા કે બ્રહ્મ અને પરબ્રહ્મનું આવું સ્પષ્ટ જ્ઞાન હોય ત્યાં આગળ અમે રોકાઈએ છીએ. તો આજે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે એ બ્રહ્મ અને પરબ્રહ્મ, એ અક્ષર અને પુરુષોત્તમ, એ બંનેનું ખાલી શાસ્ત્રમાં સ્પષ્ટ જ્ઞાન નહીં, પરંતુ મૂર્તિમાન એ જ્ઞાનને કરીને નીલકંઠ વર્ણને કાયમ આ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાની અંદર રાખી દીધા છે. આજે વિશ્વભરની અંદર આવી રીતે બ્રહ્મ અને પરબ્રહ્મની, અક્ષર અને પુરુષોત્તમની જે ઉપાસના એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે જે રીતે પ્રસરાવી છે એ આપણને બતાવે છે કે આ ત્રણેય આ ગુણાતીત સત્પુરુષોએ વર્ણીને આમની પાસે રાખી દીધા. કારણ કે આવું બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્ઞાન એ બધું વેદ ઉપનિષદમાં તો હતું, પરંતુ એ કોઈ વિદ્વાનોની નજરમાં આવ્યું નહીં. બધાએ બ્રહ્મને જ પરબ્રહ્મ માની લીધા, અક્ષરને જ પુરુષોત્તમ માની લીધા. પણ શાસ્ત્રીજી મહારાજને મળેલા પરમહંસો પાસેથી આ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને એમણે અક્ષરને પુરુષોત્તમ બે સ્પષ્ટ ભેદ એ આપણને સમજાવ્યા કે અક્ષર પણ જુદા છે અને અક્ષરથી પર પુરુષોત્તમ છે. આપણે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવાની, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ઉપાસના કરવાની. આ બે તત્વોનું સ્પષ્ટ નિરૂપણ એ શાસ્ત્રીજી મહારાજે આ મૂર્તિમાન આપણને કરી આપ્યું. એ જો ના હોત તો આ જ્ઞાન ભૂલાઈ જ ગયું હોત. અહીંયા જ વડોદરાની અંદર એક PM મોદી કરીને પ્રોફેસર રહેતા હતા. એમણે પોતે આખો થીસીસ એટલે કે મહાનિબંધ લખી કાઢેલો કે અક્ષર એ ફોરગોટન ચેપ્ટર ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ફિલોસોફી, કે ભારતીય તત્વજ્ઞાનમાં ભૂલાઈ ગયેલું તત્વ એ અક્ષર બ્રહ્મ છે. અને જર્મનીની નીલ યુનિવર્સિટીમાંથી એમને PhDની ડિગ્રી પણ પ્રાપ્ત થઈ ગઈ. અને આવી પ્રકારે એમણે આખો મહાનિબંધ લખેલો.
પરંતુ પછી વિવેક સાગર સ્વામી જ્યારે પીએચડી કરતા હતા અને એ વખતે આ પ્રોફેસરના સંપર્કમાં આવ્યા અને આ વાત એમણે જાણી ત્યારે પછી એમણે સમજાવ્યું પેલા પ્રોફેસરને કે તમે આ અક્ષર ભૂલાઈ ગયેલું તત્વ લખ્યું છે, પરંતુ એ ભૂલાઈ ગયું નથી, એને અમારા ગુરુએ એ મૂર્તિમાન કરી આપ્યું છે. અને શ્રીજી મહારાજ એની ઘણી બધી વાતો વચનાવતની અંદર લખી છે કે અક્ષર આવું છે ને પુરુષોત્તમ એનાથી જુદા છે ને એ પોતે આવા છે. અમારા ગ્રંથોની અંદર એ વાતો છે અને ગ્રંથોમાં ખાલી વાતો નહીં પણ અમારા ગુરુએ તો એની મૂર્તિઓ પણ પધરાવી છે. અને એમ કહીને આટલાદરા મંદિરની જે મૂર્તિઓ છે અક્ષર ને પુરુષોત્તમની અહીંયા લાવીને અમને બતાવી કે જુઓ આ અક્ષર એ ગુણાતીતાનંદ સ્વામી અને આ પુરુષોત્તમ એ શ્રીજી મહારાજ, આ ક્યાં અક્ષર તત્વ ભૂલાઈ ગયું છે. આ સ્પષ્ટ નિરૂપણ એ અમારા ગુરુએ કર્યું છે. અને પછી કહ્યું આ તો મૂર્તિઓ અમે તમને બતાવી, પણ એવું મૂર્તિમાન અક્ષર કે જેમાં પુરુષોત્તમ અખંડ રહ્યા હોય એ જોવું હોય તો ચાલો કે નીચે. અને એ વખતે યોગીજી મહારાજ પણ અહીંયા જ હતા અને એમની ઓળખાણ કરે કે જુઓ આ અક્ષર હરતું ફરતું કે જેમાં ભગવાન અખંડ રહ્યા હોય. અને એ વખતે એમને લાગ્યું કે આવી પ્રકારનું આ સ્પષ્ટ નિરૂપણ અક્ષર પુરુષોત્તમનું, બ્રહ્મ પરબ્રહ્મનું, આત્મા પરમાત્માનું આવું તો કોઈ જગ્યાએ જોયું નથી. ત્યારે એ શાસ્ત્રીજી મહારાજે કરી બતાવ્યું. જે વર્ણિને ગમતું હતું, જે નીલકંઠ વર્ણિ શોધતા હતા, એ કાર્ય એ શાસ્ત્રીજી મહારાજે પોતે કર્યું. જ્યારે સર્વપ્રથમવાર એમણે બુચાસણની અંદર મધ્યખંડમાં અક્ષરને પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવી અને એ રીતે નીલકંઠ વર્ણિનું જે વન વિચરણ એની સાચી પૂર્ણાવતી શાસ્ત્રીજી મહારાજે પોતે કરી. કે એમને જે આ તત્વજ્ઞાન જુદું જોઈતું હતું બ્રહ્મ અને પરબ્રહ્મનું, એમણે મૂર્તિમાન કરી આપ્યું. અને આજે પ્રમુખ સ્વામી મહારાજે તો નવખંડ ધરતીની અંદર એ જ્ઞાનને પ્રસરાવી દીધું. આજે વિશ્વના 5 મહાસાગરોના કિનારે અક્ષર પુરુષોત્તમના વિજય વાવટાઓ એ પરમ પૂજ્ય સ્વામીશ્રી આવી રીતે ફરકાવી દીધા છે. ત્યારે નીલકંઠ વર્ણિને એમણે પોતે આ સાચી અંજલિ આપી. એ પોતે જે ઈચ્છતા હતા એ કાર્ય સત્પુરુષે કર્યું છે. ત્યારે આપણને સમજાય કે નીલકંઠ વર્ણિ એ પોતે આવી પ્રકારે આ સાધુતા અને જ્ઞાનને જોઈને જરૂર આ ગુણાતીત સંતોની પાસે એ પોતે રોકાઈ ગયા છે. અને વર્ણિનું વન વિચરણ એ પૂરું થયું નથી લોજની અંદર, પરંતુ આજે પણ એ વર્ણિ પરમ પૂજ્ય સ્વામીશ્રીની સાથે ને સાથે એ પોતે વિચરી રહેલા છે. જેવી રીતે નીલકંઠ વર્ણિએ પોતે આ વિચરણ બધું કર્યું, આજે એની એ જ ઝાંખી પરમ પૂજ્ય સ્વામીશ્રીના જીવનની અંદર પણ થાય છે. નીલકંઠ વર્ણિ આપણે જોયું કે પોતે એકલા વિચારવા માટે નીકળી પડેલા. આજે સ્વામીશ્રી પણ તમે જુઓ તો એકલવાયા પોતે 80 વર્ષ સુધી ઘૂમ્યા છે. એમને શરીરે સંગાત નથી આપ્યો, એમને સમયે સંગાત નથી આપ્યો, એમને સંજોગોએ સંગાત નથી આપ્યો, છતાં પણ સ્વામીશ્રી શરીર, સમય કે સંજોગોને જોયા સિવાય એ પોતાના ભક્તો માટે વિચરતા રહ્યા છે. આખું શરીર આજે એમનું રોગોથી કંતાઈ ગયું છે. નખ શીખ એ પોતે આ રોગોથી ઘેરાયેલા છે, છતાં પણ એ પોતે આજે વિચરતા રહ્યા છે. એમણે કોઈ સંજોગો પણ જોયા નથી. 102 ડિગ્રી તાવની અંદર ભર ઉનાળાના નિજડા ઉપવાસમાં પણ એ પોતે હરિભક્તોને ત્યાં પધરામણી કરતા રહ્યા છે. ત્યારે એ આપણને સમજાવે છે કે કોઈનો સાથ ન મળે તો પણ જેમ વર્ણિ પોતે વિચરતા રહ્યા એમ સ્વામીશ્રી પણ પોતે વિચરતા રહ્યા છે. સમયનો પણ એમણે સાથ એ જોયો નથી. આ જટલાદરાની અંદર રાત્રે 1:30 વાગે પણ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ હરિભક્તોના ત્યાં પધરામણી કરી છે. એ બધા બનેલા પ્રસંગો છે. ત્યારે સમય પણ એમણે જોયો નથી. એવી જ રીતે રાત્રે 3:30 વાગે કુર્દુવાડીની અંદર સ્વામીશ્રી પોતે એક મુમુક્ષુના ત્યાં પધરામણીએ પધારેલા. ત્યારે આપણને એ સમજાવે છે કે વર્ણિની જેમ આજે પણ સ્વામીશ્રી સમય, શરીર, સંજોગ ભલે સાથ ના આપે પણ એકલવાયા એ ભક્તોના માટે એ ફરી રહ્યા છે. વર્ણિએ જેમ વનની અંદર અનેક પ્રકારની અસુવિધાઓને હસ્તે મોઢે સ્વીકારી લીધી હતી પોતાના ભક્તો માટે, એમ આજે સ્વામીશ્રીએ પણ પોતાના વિચરણની અંદર એમને કેટલી બધી અસુવિધાઓ, અગવડો પડે છે, પણ ક્યારેય એમના ચરણ એ વિચરણની અંદર અટક્યા નથી. એ ગામડાના ખાડા ટેકરાવાળા રસ્તા હોય, કોઈ પણ પ્રકારની સુવિધા વિનાના ઝૂંપડાની અંદર ઉતારો હોય, છતાં પણ સ્વામીશ્રી ત્યાં આગળ રોકાયા છે. એકવાર રોહિશાળામાં સ્વામીશ્રી હતા. ભર બપોરે પતરાનું આવી રીતે ઉપર સીલિંગ હતું અને પતરા એવા તપેલા કે ફરતો પંખો પણ ગરમ પવન ફેંકે અને સ્વામીશ્રી એની નીચે બેસી અને શાંતિથી પત્ર લેખન કરતા હતા. ત્યારે લંડનના એક યુવક સુભાષ સ્વામીશ્રીની સાથે ફરતા હતા. એણે સ્વામી બાપાને કહ્યું કે સ્વામી, તમે થોડાક દિવસો પહેલા લંડનમાં હતા અને બકિંગહામ પેલેસની અંદર આવી તમારી એલેક્ઝાન્ડ્રા પેલેસની અંદર તમારી આવી રીતે સભા થયેલી, હજારો હરિભક્તો ભેગા થયેલા
તો ક્યાં એ એલેક્ઝાન્ડ્રા પેલેસનું સન્માન અને ક્યાં રોહિશાળીના છાપરાવાળું ઘર? ત્યારે સ્વામીશ્રી કહે કે આ જ એલેક્ઝાન્ડ્રા પેલેસ છે, કે તું હરિભક્તોના ભાવ સામું તો જો. તો ભક્તોના ભાવને જોઈને આવા છાપરાની નીચે પણ એ સ્વામીશ્રી પોતે એ પધાર્યા નથી, એની નીચે રોકાયા છે. ત્યારે આ વર્ણિના વિચરણની ઝાંખી આજે એમના જીવનની અંદર પણ આપણને એ થઈ રહેલી છે. ગમે તેવા માન અપમાન સુખ દુઃખ આવ્યા, પરંતુ વર્ણિના જેમ ચરણ અટક્યા નહીં, એમ આજે સ્વામી પણ પોતે એ બધું હસ્તે મોઢે સહન કરતા કરતા એ ફરી રહેલા છે. આપણે શરૂઆતમાં જોયેલું કે નીલકંઠ પોતે કાંઈ જ લીધા વગર નીકળેલા. એમણે ખાલી પોતાની પાસે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિને જ રાખેલા. ધર્મના પ્રતિક સમૂહ પાણી ગાળવાનું ઘરણું લીધેલું, જ્ઞાનના પ્રતિક સમૂહ સર્વશાસ્ત્રનો ગુટકો બનાવેલો એ લીધેલો, વૈરાગ્યના પ્રતિક સમૂહ કમંડળું પોતાની પાસે લીધેલું, અને ભક્તિના પ્રતિક સમૂહ એ શાલિગ્રામ એમણે પોતે લીધેલા. તો એકાંતિક ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એને લઈને વર્ણી પોતે નીકળેલા. આજે સ્વામીશ્રી પણ આ જ એકાંતિક ધર્મને ધારણ કરીને નીકળ્યા છે. પોતાની કોઈ જ વસ્તુ એમણે કરીને રાખી નથી. બસ આ મહારાજનો ધર્મ, મહારાજની ભક્તિ, મહારાજનું જ્ઞાન અને એવો અનાસક્તિ રૂપ વૈરાગ્ય એ સ્વામીશ્રી પોતે ધારણ કરીને આજે વિશ્વભરમાં વિચરે છે. ત્યારે આપણને સહેજે અણસાર આવે કે વર્ણી પોતે આજે સ્વામીશ્રી દ્વારા આ પૃથ્વી ઉપર આજે પણ વિચરી રહ્યા છે. કાઠમંડુની અંદર જ્યારે વર્ણી પોતે પધારતા હતા એ વખતે બધા બાવો એમને રોક્યા કે વર્ણી ત્યાં જવા જેવું નથી, કારણ કે ત્યાંનો જે રાજા છે એને પેટમાં દુખે છે અને એનો જે દુખાવો ન મટાડે એને પોતે જેલમાં પૂરી દે છે, માટે ચાલો આપણે પાછા જતા રહીએ, જેલમાં નકામું શાક માટે જવું. અને એ વખતે વર્ણી પોતે નિર્ભયતાથી એ રાજાના મહેલની અંદર પ્રવેશે છે. કોઈ પણ પ્રકારનો વર્ણીને ભય નહોતો. આજે એવી જ નિર્ભયતાનું દર્શન સ્વામીશ્રીના જીવનની અંદર પણ આપણને થાય છે. એકવાર એક સત્તાધારી ગૃહસ્થે એવું કહેલું કે હું પ્રમુખ સ્વામી મહારાજને જેલની અંદર પુરાવીને જ રહીશ. આ વાત જ્યારે સ્વામીશ્રીને કરી ત્યારે સ્વામીશ્રી હસતા હસતા બોલ્યા કે એમાં શું, કે ત્યાં રહીને ભજન કરશું આપણે, કે આવી પ્રકારની નિર્ભયતા. એક રૂવાડું પણ એમનું ફરક્યું નહીં. ત્યારે વિશ્વભરની અંદર આ વર્ણી પોતે જે નિર્ભયતાથી વિચર્યા એ જ નિર્ભયતાથી આજે સ્વામીશ્રી પણ પોતે વિચરી રહ્યા છે. વર્ણીના વિચરણમાં આપણે જોયું કે એમના સંપર્કની અંદર જે કોઈ વ્યક્તિઓ આવ્યા, જે પશુઓ પક્ષીઓ આવ્યા, એના પણ બધા ભાવ ટળી જતા. વાઘ, સિંહ, હરણ આ બધા ભેગા મળીને પાણી પીવા બેસી જાય વર્ણીની પાસે. પોતપોતાના હિંસક ભાવો એ બધા ટળી જતા. માણસની પ્રકૃતિઓનું આમૂલ પરિવર્તન થઈ જતું. આજે સ્વામીશ્રીના સાનિધ્યની અંદર પણ લોકોના અંતરના રજકણો એ બદલાતા આપણે અનેક વાર જોયા છે. તળાજાના પછી ઋષુભા બાપુ હોય કે રામસંગ બાપુ હોય કે પછી આ સેલવાસની અંદર રહેનારા એ બધા આદિવાસીઓ હોય, પરંતુ જે કોઈ સ્વામીશ્રીના સંપર્કમાં આવ્યા છે બધાના પડ એ સ્વામીશ્રીએ બદલ્યા છે. એ દરેકને એમની પ્રકૃતિઓથી, એમના સ્વભાવોથી એ સ્વામીશ્રી મુક્ત કરી રહેલા છે. ત્યારે વર્ણીના વન વિચરણની ઝાંખી આજે સ્વામીશ્રીના પગલે પગલે આજે પણ આપણને થઈ રહી છે. આપણને એ વખતે સમજાય છે કે વર્ણી પોતે ગયા નથી, પણ સ્વામીશ્રીની અંદર રહીને આજે પણ એ જ નિર્ભયતાથી અને એ જ અનાસક્તિથી એ જ રીતે પોતે વિચરી રહ્યા છે. વર્ણીએ પુલ્હાશ્રમની અંદર જબરજસ્ત તપ કર્યું એ આપણે જોયેલું આખ્યાન. એવું જ તપ આજે સ્વામીના જીવનમાં પણ આપણે જોઈએ છીએ. શબ્દ, માર અને પરિસ્થિતિઓને અખંડ પોતે સહન કરતા કરતા જે તપ કરી રહ્યા છે ને એ વર્ણીની ઝાંખી આપણને એમના જીવનની અંદર કરાવે છે. તો આજે એમનું એ તપ જોતા પણ, એમણે જે શબ્દ, માર ને પરિસ્થિતિઓ સહન કરી છે એ જોતા પણ આપણને જરૂર આવી રીતે લાગે છે કે વર્ણી આજે આ સ્વામીશ્રીની સાથે ને સાથે એ વિચરી રહેલા છે. એમણે ત્રેતાયુગને વરદાન આપીને વર્ણીએ જે રીતે અહિંસક યજ્ઞોને આ પૃથ્વી ઉપર વિસ્તાર્યા, આજે સ્વામીશ્રી એવા યજ્ઞ તો હોમ હવન રૂપી કર્યા છે, પણ સાથે સાથે જે શાસ્ત્રોએ બતાવેલા પંચ યજ્ઞો, મનુષ્ય યજ્ઞ કહેતા કે મનુષ્યોને સંસ્કાર આપવા, પિતૃયજ્ઞ કહેતા કે બાળકોને આવી રીતે સંસ્કારો આપવા, દેવ યજ્ઞ કહેતા કે આ પ્રકૃતિ પર્યાવરણનું જતન કરવું, ત્યાર પછી ભૂત યજ્ઞ એટલે કે જીવ પ્રાણી માત્રનું હિત કરવું, અને બ્રહ્મ યજ્ઞ કહેતા કે મનુષ્યોને સ્વભાવથી મુક્ત કરી બ્રહ્મરૂપ કરવા. આ પંચ યજ્ઞો એ પણ સ્વામીશ્રી પોતે આપણે જોઈએ છે કે જ્યાં જાય ત્યાં એ પોતે અખંડ કરી રહ્યા છે. આજે કેટલા બધા માણસોની અંદર આ સંસ્કારોના સિંચન એમણે પોતે કરેલા છે. પહેલા જ્યારે વ્યારાની અંદર સ્વામીશ્રીનું વિચરણ નહોતું ત્યારે ત્યાંના કુંભારવાડાની અંદર
ત્યાંના જ માણસો અત્યારે કહે છે કે અમે બધા આવી રીતે આ કેફી પદાર્થોનું સેવન કરી અને મસ્ત થઈને પડ્યા રહેતા, ઝઘડા ને મારા મારીને જ બધું ચાલતું, પણ સ્વામીશ્રી પધાર્યા અને અમને જે સંસ્કારો આપ્યા છે અમને, આજે એ કુંભારવાડાની અંદર આ મારા મારીને બધું મૂકીને આવી રીતે રોજ સાંજે એ આરતીના ઘંટારવ થાય છે. ત્યારે આ સ્વામીશ્રીના બધા યજ્ઞો એ જ્યાં ગયા ત્યાં પોતે એમણે કરેલા છે. દેશમાં હોય કે પ્રદેશમાં, ગરીબની ઝૂંપડી હોય કે રાજમહેલ હોય, પણ દરેક જગ્યાએ એમણે જ્યાં સંસ્કારો સિંચ્યા છે ત્યારે એની અંદર એમણે આદરેલે મનુષ્ય યજ્ઞ આપણને દેખાય. નાના નાના બાળ પ્રકારનું તેજ આજે એમણે પૂર્યું છે, એ જોતા આપણને લાગે કે ખરો પિતૃ યજ્ઞ તો એ આ સ્વામીશ્રી પોતે કરી રહ્યા છે. આજે કચ્છ, નચિકેતા, ધ્રુવ, પ્રહલાદ એ ખાલી ભાગવતની અંદર પુરાયેલા નથી રહ્યા, ઉપનિષદોમાં પુરાયેલા નથી રહ્યા, પરંતુ આજે કળિયુગની અંદર પણ આપણા બાળ મંડળમાં આ બાળકોને જોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે સ્વામીશ્રી એ ધ્રુવ, પ્રહલાદ, શ્રવણ, નચિકેતા, કચ્છ એને કળિયુગમાં પણ પ્રગટ કરી દીધા છે. ત્યારે આવી રીતે એ પણ પોતે આ યજ્ઞ કરી રહ્યા છે. કેટલી બધી સામાજિક પ્રવૃત્તિઓ આજે સ્વામીશ્રીની પ્રેરણાથી થાય છે. ત્યારે એની અંદર એમના દ્વારા ચાલતો આ ભૂત યજ્ઞ, કહેતા કે જીવ પ્રાણી માત્રનું હિત કરવા રૂપી યજ્ઞ, એ પણ આપણને દેખાય. આપણા મંદિરોની અંદર 160 પ્રકારની જુદી જુદી સામાજિક સેવાઓની પ્રવૃત્તિઓ એ ચાલે છે, શૈક્ષણિક સેવાની પ્રવૃત્તિઓ ચાલે છે. તો આ બધું જ્યારે આપણે જોઈએ ત્યારે વર્ણીએ જેમ ત્રેતાયુગને જીવતદાન આપેલું કે હું તારા સમયમાં થતા એ બધા યજ્ઞો કરીશ, તો એ જ યજ્ઞો આજે સ્વામીશ્રીએ પણ અખંડ પ્રજ્વલિત રાખ્યા છે. ત્યારે એ વર્ણીનું કાર્ય આજે એમના જીવનમાં જોઈએ છે ત્યારે આપણને પ્રતીતિ આવે છે કે વર્ણી પોતે એમનું વિચરણ અટકાવીને લોજમાં ઠરીઠામ નથી થયા, પણ આજે સ્વામીશ્રી દ્વારા પોતે વિચરી રહેલા છે. વર્ણીએ દ્વાપર યુગને કહેલું કે તારા સમયની અંદર જેવી પ્રકારે મંદિરોમાં જઈને લોકો ભક્તિ કરતા અને મંદિરો બધા તૈયાર થતા, એ જ તારી પરંપરા હું પણ પુનર્જીવિત કરીશ. વર્ણીએ તો પોતે એમના જીવનકાળ દરમિયાન 6 શિખરબદ્ધ મંદિરો બાંધ્યા, પરંતુ એ નીલકંઠ વર્ણી આજે સ્વામીશ્રીના રૂપે વિશ્વભરની અંદર 400 જેટલા મંદિરો બાંધ્યા છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે વર્ણી પોતે આજે આ સ્વામીશ્રીના રોમે રોમની અંદર બિરાજી અને એ જ કાર્ય એ પોતે કરી રહ્યા છે. જેમ વર્ણી પોતે જ્યાં જ્યાં જતા ત્યાં આબાલ વૃદ્ધ સૌ એમની મૂર્તિની અંદર ખેંચાઈ જતા, એમ આજે સ્વામીશ્રીની પાસે પણ મોટા મોટા માંધાતાઓથી માંડીને એક ગરીબ આદિવાસી પણ દોડતો દોડતો આવતો જોઈએ છીએ. ત્યારે આપણને લાગે કે શું દિવ્યતા એમની અંદર પડેલી છે. એક આદિવાસીને પણ આકર્ષણ થાય, એક ભણેલો ગણેલો અમેરિકાનો માણસ એને આકર્ષણ થાય, રાજ્યનો માણસ એને આકર્ષણ થાય, ઉદ્યોગપતિ પણ દોડતા દોડતા આવે, બાળકો પણ બધા દોડતા દોડતા પહોંચે. ત્યારે આવી પ્રકારની જેમ વર્ણીની મૂર્તિમાં આકર્ષણતા હતી, એવું જ આજે આ સ્વામીના જીવનમાં પણ આપણને દેખાય છે. 12,000 કિલોમીટરનું વિચરણ એ નીલકંઠ વર્ણીએ કર્યું અને એવી પ્રકારે એક વિક્રમ પ્રસ્થાપિત કર્યો. આજે સ્વામીશ્રીએ પણ 12,000 ગામડાઓની અંદર ફરીને એ જ નીલકંઠ વર્ણીનું વિચરણ એની ઝાંખી પોતાના જીવનની અંદર કરાવી છે. 50થી પણ વધારે દેશો, 2.5 લાખથી પણ વધારે ઘરો અને 12,000થી પણ વધારે ગામડાઓની અંદર પહોંચી જઈને સ્વામીશ્રી પણ આજે એમના જીવનની અંદર આ વર્ણીની ઝાંખી આપણને કરાવી રહ્યા છે. કેવી નિર્દ્વંદ્વ સ્થિતિથી વર્ણી પોતે વિચર્યા. નીલકંઠ વર્ણી પોતે જીયર સ્વામીના આશ્રમમાં ગયા તો દંડો મારીને એમને કાઢી મૂકવામાં આવ્યા. એ જ વર્ણીને કોક રાજાઓએ સામેથી હાથી ઉપર બેસાડીને પોતાના મહેલની અંદર પધરાવ્યા, પણ આવા માન ને અપમાનમાં વર્ણી પોતે એક જ સ્થિતિ ધારણ કરીને રહેલા. નીલકંઠ વર્ણીને આવી રીતે જૂનાગઢની અંદર જમતા જમતા 7 થી 8 વાર ઉઠાડી મૂકવામાં આવ્યા. એ જ વર્ણીને કેટલાય બધા રાજાઓને રાણીઓએ સામેથી સારામાં સારા થાળ બનાવીને જમાડ્યા, પણ આ બંનેની અંદર એમની એક જ સ્થિતિ હતી, માન અપમાનમાં એકતા, સુખ દુઃખ મેં સમભાવ. ત્યારે એ જ વર્ણીનું જીવન, એ જ એમની સ્થિત પ્રજ્ઞ સ્થિતિ આજે સ્વામીના જીવનમાં પણ આપણને દેખાય છે. ગાડાની અંદર બેઠેલા અને પ્લેનની અંદર બેઠેલા સ્વામીશ્રીના ફોટો જોજો, ખબર પડશે કે કેવું નિર્દ્વંદ્વ એમનું જીવન છે. બંનેની અંદર એ જ આનંદ. એકલા બેઠા હોય અને એ વખતે એમના સ્વરૂપના દર્શન કરીએ અને લાખો માણસોની સભા જન્મ જયંતિની ભરાઈ હોય એની અંદર એમના દર્શન કરીએ, મુખારવિંદની એક રેખાનો પણ ફેરફાર આપણને દેખાય નહીં. ત્યારે આપણને ખ્યાલ આવે કે એ વર્ણની સ્થિત પ્રજ્ઞ સ્થિતિ આજે આખી ને આખી આ સ્વામીશ્રીની અંદર પણ એવી જ ઉતરેલી છે. માન અપમાન, એકતા, સુખ દુઃખ મેં સમભાવ એ સ્વામીના જીવનની અંદર પણ આપણને દેખાય છે. આફ્રિકાથી એમને પણ પ્લેનમાંથી ઉતર્યા સિવાય પાછા મોકલવામાં આવ્યા,
અને એ જ લોકોએ વળી પાછા એમને સત્કાર્યા, પણ બંનેની અંદર કોઈ જ ફેર નહીં. જેમ વર્ણિને આશ્રમમાં લોકો પધરાવતાય ખરા, અને ઘણીવાર આવી રીતે અજ્ઞાનીઓ એમને કાઢી પણ મૂકતા, પણ વર્ણિ તો પોતે એ જ રીતે કાયમ આનંદમાં વિચરતા. એ આજે સ્વામી શ્રી પણ એ રીતે પોતે વિચરી રહ્યા છે. સેવકરામની સેવા આપણે વર્ણીએ કરેલી જોયેલી, આજે એવી જ સેવા ભાવના સ્વામીના જીવનમાં પણ આપણને દેખાય છે. નાનામાં નાના હરિભક્ત એની સેવા કરવાની જે ભાવના એ આપણે સ્વામીના જીવનમાં જોઈએ છીએ, ત્યારે આપણને ખ્યાલ આવે કે વર્ણી પોતે આજે આ સ્વામીશ્રીની અંદર રહીને આપણને એમનું સુખ એ પોતે આપી રહ્યા છે. કેટલું બધું વર્ણી પોતે ફર્યા, છતાં પણ એ જ્યારે લોજમાં આવ્યા ત્યારે જેવા અયોધ્યાથી નીકળેલા ને એવા જ નિષ્કંચન હતા. અયોધ્યાથી જે વસ્તુઓ લઈને નીકળેલા એની અંદર એ કશુંય પોતે લોજમાં આવ્યા ત્યારે વધ્યું નહોતું. એ એમની નિસ્પૃહિતા હતી. ઘણું બધું આપનારા લોકો એમને મળ્યા, છતાં પણ પોતાની પાસે કશું એમણે રાખ્યું નહોતું. તો આજે એવી ને એવી નિસ્પૃહિતા એ સ્વામીના જીવનમાં પણ આપણને દેખાય છે. એ પોતે ગમે તેટલી વાર વિદેશ યાત્રાએ જઈને આવે, છતાં પણ એવા ને એવા જ આપણને દર્શન આપે છે. બાકી તો ઘણા જઈને આવે સાધુઓ તો પાછા ત્યારે ઓળખવા મુશ્કેલ બની જાય. એટલા બધા આવી રીતે બદલાઈ ગયેલા આપણને દેખાય. એટલો બધો ભોગ વિલાસ પેસી ગયો હોય એમના જીવનની અંદર. ત્યારે મહારાજના જીવનની અંદર જેમ નિસ્પૃહિતા હતી, એવું જ આજે સ્વામીના જીવનમાં પણ આપણને દેખાય છે. ત્યારે આ પળે પળે વર્ણી પોતે આપણને પ્રતીતિ કરાવી રહ્યા છે કે અમે લોજની અંદર અટક્યા નથી, પરંતુ અમારું વિચરણ આજે આવા ગુણાતીત સંત દ્વારા આજે પણ એ કળિયુગની અંદર એ ચાલી રહેલું છે. જેમ નીલકંઠ વર્ણી એણે પશ્ચિમની અંદર દ્રષ્ટિ કરેલી છપૈયામાંથી કે પશ્ચિમમાં મુમુક્ષુઓ ઘણા છે, મારે ત્યાં આગળ એ જવું છે. તો વર્ણી તો પશ્ચિમની અંદર દ્રષ્ટિ કરી અને ગુજરાત સુધી પહોંચી ગયા, પશ્ચિમ ભારતમાં આવ્યા. પરંતુ એ વર્ણી આજે સ્વામીશ્રી દ્વારા પશ્ચિમની અંદર એટલે દૂર સુધી પહોંચે કે છેક અમેરિકા સુધી સત્સંગને પોતે લઈ ગયા. કારણ કે આ બધા પશ્ચિમના દેશોની અંદર જે સત્સંગ આજે સ્વામીશ્રીએ પ્રસરાવ્યો છે, અમેરિકાની અંદર 25 જેટલા મંદિરો, લંડનનું આવું ભવ્ય મંદિર, એની સાથે બીજા 7-8 જેટલા ત્યાં મંદિરો, અને આવો જે સત્સંગનો વ્યાપ એમણે વિદેશમાં પણ વિસ્તાર્યો. ત્યારે વર્ણી આજે હજી પણ એમના દ્વારા પશ્ચિમ ભણી દ્રષ્ટિ કરી અને જે મુમુક્ષુઓ એને સુખ આપવા માટે પોતે પહોંચી રહ્યા છે. ત્યારે આવી પ્રકારે પ્રત્યેક પાસાની અંદર આપણને પ્રતીતિ થાય છે કે નીલકંઠ વર્ણી એ સ્વામીશ્રી દ્વારા પોતે આજે વિચરે છે. નીલકંઠમાં રહીને સ્વામીશ્રી વિચરી રહ્યા છે અને સ્વામીશ્રીમાં રહીને નીલકંઠ વર્ણી પોતે વિચરી રહ્યા છે. પરસ્પર એકમેકની અંદર એ ભેગા થઈને આજે સ્વામીશ્રી પોતે આ કાર્ય કરી રહ્યા છે. એમના પગલે પગલે હવે જો આપણે ચાલીએ તો આપણી પણ અક્ષરધામની વાટ એ બધી ખુલ્લી થઈ જાય. ભગવાન અને સંત આ પૃથ્વી ઉપર એટલા માટે પધારે છે, એટલા માટે પોતાના પગલાં પાડે છે કે એ પગલે પગલે જો આપણે ચાલીએ તો આપણને પણ આ અક્ષરધામની પ્રાપ્તિ થઈ જાય. અત્યાર સુધી આપણે બધા ઘણા બધાના પગલાં આ જોઈ જોઈને ચાલ્યા છીએ. અત્યાર સુધી માણસો એ તમે જુઓ તો લોકોના પગલે પગલે જ એ ચાલતા રહ્યા છે. લોકોના પગલે ચાલવાની એટલી બધી ટેવ અત્યારે માણસોને પડી ગઈ છે કે પોતાની પસંદગીનું ટૂથપેસ્ટ ને ટૂથબ્રશ ને સાબુ પણ પોતે વાપરતા નથી. કે ફલાણો એક્ટર આ વાપરે છે એટલે લાવો આપણે એ લાવીએ, ફલાણો ક્રિકેટર આવું પહેરે છે એટલે લાવો આપણે એ પહેરીએ. તો આપણે લોકોના જ પગલાઓ જોઈ જોઈને અત્યાર સુધી ચાલીએ છીએ. પરંતુ વર્ણી આપણને સમજાવે છે કે તમે આવી રીતે એની અંદર કંઈ પ્રાપ્ત નહીં કરી શકો. અને આજે માણસ માત્રને અનુભવ થાય છે કે દુનિયાવી માણસોના પગલે ચાલવાની અંદર કોઈ પ્રાપ્તિ રહી નથી. જેમ ઉપનિષદમાં લખ્યું કે અંધેન નિયમાના યથાંદાહા. કોઈ આંધળો હોય અને એને બીજો આંધળો દોરે તો શું દશા થાય? 2 જણા ખાડાની અંદર પડે. એમ દુનિયા માત્ર બધી આંધળી છે, એના પગલે જો આપણે ચાલીએ તો આપણે પણ ખાડામાં પડીએ. પરંતુ ભગવાન અને સંત એ પોતે આપણા પગલે, એમના પગલે આપણને ચલાવવા માટે હવે આ પૃથ્વી ઉપર પધારે છે. અને એના પગલે જો આપણે ચાલીએ તો અક્ષરધામની વાટ આપણા માટે પણ ખુલ્લી થઈ જાય. ગુજરાતીમાં કહ્યું છે કે બેસીએ જોઈ તો ઉઠાડે ન કોઈ. કે એવી જગ્યાએ આપણે બેસવું ત્યાંથી કોઈ આપણને ઉઠાડે નહીં. એમ એવા પગલે ચાલવું કે જે પગલે ચાલવાથી કોઈ દિવસ આપણે ભૂલા ના પડીએ, કોઈ દિવસ આપણને પસ્તાવો ના થાય. તો આજે એવા પગલાં જે નીલકંઠ વર્ણી પોતે આ પાડીને ગયા છે. આજે સ્વામીશ્રી પણ પોતે એવા પગલાં પાડી રહ્યા છે. એના પગલે પગલે જો આપણે ચાલીશું તો ક્યારેય આપણે ભૂલા પણ નહીં પડીએ
અને ક્યારેક પસ્તાવાનો વારો પણ નહીં. કારણ કે અત્યાર સુધી જે કોઈ એમના પગલે ચાલ્યા છે કોઈને એમને પસ્તાવા દીધા નથી. બધાને એમણે આવી રીતે જીવન સાર્થક થયું એની અનુભૂતિ કરાવી છે. એ પછી પેલી ગાણલાની ડોશી હોય કે ગાથકડાનો ગોવિંદ દરજી હોય કે નિત્યાનંદ સ્વામી જેવા પ્રકાંડ પંડિતો હોય કે મુક્તાનંદ સ્વામી જેવા સંતો હોય, દરેકને વર્ણીએ જે કોઈ એમના પગલે ચાલ્યા છે દરેકને કૃતાર્થતાનો અનુભવ કરાવ્યો છે. ગાણલાની ડોશી એણે હવે શું શાસ્ત્રનો અભ્યાસ કર્યો હશે, શું ભાગવત રામાયણ ઉપનિષદો વાંચ્યા હશે, પણ જીવન કૃતાર્થ થયું, જીવન સાર્થક થયું એનો અનુભવ મહારાજે એને કરાવ્યો. એના ધણીને જ્યારે એણે કહ્યું કે હું હવે 2 દિવસ પછી મહારાજ તેડવા આવવાના એટલે ધામમાં જવાની છું, માટે તું એ વખતે ક્યાંય બહાર જતો નહીં. ત્યારે એના ધણીએ કહ્યું તું હવે શેની ધામમાં જાય, હજી તો આમ પબેડા જેવી થઈને ફરે છે ને કે ચિહ્ન તો દેખાતું નથી ધામમાં જવાનું, એટલે મને કંઈ માનવામાં આવતું નથી. પેલી કે તાર માનવું હોય તો માનજે, પણ હું પરમ દિવસે મહારાજ આવવાના છે લેવા તો જતી રહીશ. અને એ વખતે જ્યારે દિવસ નિશ્ચિત કરેલો આવ્યો ત્યારે એનો ધણી તો સવારે આ વાતને લક્ષ્યમાં રાખ્યા વિના ખેતરમાં હાલ્યો ગયો ખેતી કરવા. પણ એને થયું કે આ 3 વાર મને કહેતી હતી તો લાવો ને કદાચ પાછું ઉપડી જાય તો, એટલે જઈ આવું. અને એ પોતે ત્યાં પાછો આવ્યો પોતાના ઘેર. અને જ્યારે 11 વાગ્યાનો સમય થયો ત્યારે ખરેખર આ ગાંડલાની ડોશીના શરીરમાં જબરજસ્ત તાવ શરૂ થઈ ગયો અને આમ ધાણી ફૂટે એવું શરીર એનું ધગવા માંડ્યું. અને એ વખતે આ ધણીને થયું કે આ તો હવે ખરેખરી ચાલી, કે આ કહેતી હતી હવે સાચું થયું, મહારાજ એને ખરેખર તેડવા આવવાના લાગે છે. અને એ વખતે એણે કહ્યું કે હવે તું તો ભગવાનના સાથે એમના ધામમાં જતી રહીશ, પરંતુ મારું કોણ, કે હવે આવી રીતે હું તો અહીંયા રહી જવાનો ને. ત્યારે આ ગાંડલાની ડોશી કહે છે કે શું આમ આવી નમાલા જેવી વાતો કરે છે, આ હાથે કરીને મેં શ્રીજી મહારાજના પગ દાબ્યા છે અને એ હાથના રોટલા આખી જિંદગી મેં તને ખવડાવ્યા છે, તો તારા કલ્યાણની અંદર શું સંશય, કે અરે એમ કહીને ડોશી પોતે ધામમાં ચાલી ગઈ. તો પોતાનું દર્શન કરશે તે પણ તરશે આવી ખુમારી કે આ નીલકંઠના પગલે ચાલવાથી આ ડોશીના અંતરની અંદર પણ આવી ગયેલી. ત્યારે એ આપણને સમજાવે છે કે એના પગલે પગલે જો આપણે ચાલીએ ને તો કોઈ પણ પ્રકારનો વાંધો એ જીવનમાં આવે નહીં. ગાથકડાનો ગોવિંદ દરજી હતો અને સ્વામિનારાયણની કંઠી પહેરીને મહારાજનું ભજન એ પોતે કરવા માંડ્યો, એટલે ગામના બધાની મશ્કરી કરે. અને ઘણી વાર લોકો એને પૂછે ખરા કે તું આખી આવી રીતે જિંદગી માળા ગમકાયા કરે સ્વામિનારાયણની, પરંતુ તારું કલ્યાણ થશે કે નહીં એમ પ્રતીતિ આવે છે. ત્યારે ગોવિંદ દરજીએ શું કહ્યું કે મારા કલ્યાણની ક્યાં વાત કરો છો તમે, મારા સિવેલા કપડાં પહેરશે ને એનું કલ્યાણ થઈ જશે, કે મને તો મહારાજ મળ્યા ત્યારથી મારું કલ્યાણ થઈ ગયું છે. જો આ મહારાજના પગલે પગલે ચાલ્યા તો અંતરની અંદર આવો આનંદ. નિષ્કુળાનંદ સ્વામી પોતે લખી ગયા કે આ ભાગ્ય જાગ્યા રે આજ જાણવા થયા કોટી કલ્યાણ, ઉધારો ન રહ્યો એહનો પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ. એમને પણ આવો કૃતાર્થતાનો અનુભવ થયો. તો વર્ણી આપણને સમજાવે છે કે અમારા વિચરણ પ્રમાણે તમે જો તમારું આચરણ કરશો તો તમારા જીવન